પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદની રળિયાતી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ઝડપી લીધા। દાહોદ જિલ્લાના રળિયાતી વિસ્તાર નજીક નોંધાયેલા ઘરફોડ ચોરીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં દાહોદ પોલીસને મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે। પોલીસે સઘન તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આ ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલા 100% મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની ધરપકડ કરી છે। પ્રાપ્ત વિગત અનુસાર 2 દિવસ પૂર્વે તસ્કરોએ એક રહેણાંક મકાનના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે ₹5.25 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના તથા ₹50,000ની રોકડ રકમની ચોરી કરી હતી। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપી અજય રાજુ બેલિયા ને યુવરાજ ઉર્ફે કાળો સંજય રાજેશ સિસોદિયાની સંડોવણી ખુલતા બંનેને તમામ ચોરાઉ સામાન સાથે દબોચી લેવામાં આવ્યો છે। કાયદો દાહોદ પોલીસની આ ત્વરિત અને અસરકારક કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ પ્રબળ બની છે। હાલમાં પોલીસ દ્વારા ઝડપાયેલા બંને આરોપીઓનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેમજ આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ અનડિટેક ગુનાઓ આચર્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ અને રિમાન્ડ મેળવવાની કાનૂની તજવીજ હાથ ધરવામાં આવી છે। દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં આવેલા રળિયાતી રોડ ઉપર આવેલા સાંસીવાડમાં એક ઘરફોડ ઘટી હતી। એ ઘરફોડની અંદર ભોગ બનનાર છે એમના ઘરેથી સોનું ચાંદી અને રોકડ રકમ મળી ટોટલ ₹5,25,000ની ઘરફોડ થઈ। આ ઘટનાની જાણ થતાં દાહોદ ટાઉન એ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ અને સર્વેલન્સ સ્ક્વોડના માણસો દ્વારા આની દેખરેખ કરી અને તાત્કાલિક આ બાબતો એક્ટિવ કર્યા હતા અને સ્ક્વોડના માણસોની બાતમી આધારે ગણતરીના કલાકોમાં 2 આરોપી જેઓના નામ છે અજય રાજુ બેલિયા અને યુવરાજ ઉર્ફે કાળો સંજય રાજેશભાઈ સિસોદિયા, આ બંને આરોપીને પકડી પાડી તેમની પાસેથી 100% સોનું ચાંદીને રોકડ રકમ કબજે કરી અને ટોટલ ₹5,25,000 મુદ્દામાલ જે ગયો હતો એ સંપૂર્ણપણે 100% રિકવર કરવામાં આવ્યો છે અને બંને આરોપીને ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં પકડી પાડી અને સારું ડિટેક્શનની કામગીરી કરવામાં આવેલી છે।